નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો. રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ. સમાચાર વિગતવાર જોઈએ તો ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે વિજાપુર તાલુકામાં ઉત્સાહનો માહોલ તોફાને આવી ગયું હતું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઉઠી હતી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટીબી ચોક, આનંદપુરા ચોક, પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળો પર લાઈવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચેરિંગ ગુંજી ઉઠતું હતું. વંદે માતરમ, ભારત માતા કી જયના નારા આકાશમાં ગુંજરાવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ હતી. અંતિમ વિકેટ પડતા જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો હતો. લોકો રસ્તાઓ ઉપર નીકળી આવ્યા હતા અને બાઇક, કારો અને ડીજેના તાલે નાચવા ગાવા લાગ્યા હતા. હમ ઇન્ડિયા વાલે જેવા ગીતોના બોલ ગુંજી ઉઠ્યા હતા. આખો વાતાવરણ ઉત્સવનો બની ગયો હતો. યુવાનો બાઇક ઉપર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મીઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા હતા. આ જીત માત્ર ક્રિકેટની નહીં પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખા દેશ એક સાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિન્દ, જય ભારત.